47 કરોડના કિંમતની તુવેર દાળનો જથ્થો પકડવામાં આવ્યો છે। આંધ્રપ્રદેશ સરકારની કરોડો રૂપિયાની દાળ જપ્ત કરવામાં આવી છે। ગોધરાની તહુરા પ્રોટીન મિલમાંથી આ તુવેર દાળ મળી આવી છે। જિલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ હાથ ધરી। મિલ સંચાલક કોઈ આધાર પુરાવા રજૂ નથી કરી શક્યો। તે ગાડીની અંદર એક કેજીના જે પાઉચ આવે છે તે પાઉચ આંધ્રપ્રદેશ સરકારના માર્કાવાળા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના તુવેર દાળના પેકેજ મળી આવેલ છે। વધુમાં તપાસ કરતા આ તમામે તમામ જથ્થો છે હાલ જે ઉપલબ્ધ છે એ તમામ જથ્થો આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની તુવેર દાળના પેકેજીસ મળી આવ્યા છે। એ પેકેજીસને આત્રે મિલની અંદર જે મિલના માલિક છે ઇલિયાસભાઈ મોહમ્મદ હુસેન અને સુફિયાનભાઈ અને તેમના મેનેજરો અને તેમના લેબરો દ્વારા આ તુવેર દાળને છૂટી કરી પેકેટમાંથી ફાડીને કાઢી અને પછી એને 50 કેજીના જે લૂઝ પેકેજીસ બનાવવાના હોય છે એ બનાવતા માલુમ પડેલ છે। તો હાલ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી।